એટલે આ સંસદ ભવન નેતાઓના બાપના પૈસેથી નથી ચાલતી, આ જનતાના ટેક્સના રૂપે સંસદ ભવન ચાલે છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાની સંસદ ભવનની આજની કામગીરીને લઈને તમે પણ નારાજ છો તો તમારી નારાજગી વાજિબ છે. દેશની ઘણી બધી જનતા છે કે જે આજે સંસદ ભવનની કામગીરીને લઈને ઓમ બિરલાથી ખૂબ નારાજ છે. क्या बात कर रहे हैं? ઘણા બધા દિવસથી સંસદ ભવનની અંદર ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેરહાજર હતા. ત્યારે વિપક્ષની એક માંગ હતી કે ભાઈ ગૃહમંત્રી સંસદ ભવનની અંદર આવે, પ્રોટેસ્ટ દરમિયાન જે લાઠીચાર્જ થયો છે એનો જવાબ આપે. ત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ પંચાલે જે ઉપાડો લીધો હતો કે ભાઈ ગૃહમંત્રી સંસદમાં આવશે, રાહુલભાઈ તમે ભાગી તો નહીં જાવ ને, આવો જે ઉપાડો લીધો તો 4 દિવસથી, તો આજે જગદીશ પંચાલ જેવા નેતાને તો હું એટલા બધા ખાસ ગણતો નથી, એટલે એને આપણે સાઈડ પર મૂકીએ. પણ મારે એક સવાલ છે કે એટલા સમયથી વિપક્ષ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની માંગણી કરતા હતા કે સંસદ ભવનની અંદર કેમ નથી આવતા. ત્યારે આજે ઘણા સમય પછી એ લોકો હાજર થયા. ત્યારે દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ આ સંસદ ભવનની અંદર હતા. જેવા જ ઓમ બિરલા આવ્યા અને ભાઈ સંસદ ભવનની અંદર તમામ લોકો ઊભા થઈ અને એક રાષ્ટ્રીય ગાન ગાયું. એ રાષ્ટ્રીય ગાન પૂરું થતાની સાથે જ ઓમ બિરલાએ તરત જ જણાવી દીધું કે ભાઈ કોઈ પણ અનિશ્ચિત કાળને ધ્યાનમાં લઈને આજની સંસદ ભવન બરખાસ્ત કરવામાં આવે છે. क्या बात कर रहे हैं? કેમ ભાઈ? અત્યાર સુધી તો ઢંઢેરો પીટતા હતા કે ભાઈ અમિત શાહ આવશે, રાહુલ ગાંધી ભાગશે તો નહીં ને. અમિત શાહ આવ્યા, રાહુલ ગાંધીને સવાલ કરવાનો મોકો મળ્યો તો ઓમ બિરલાએ ત્યાં આજની સંસદ દરખાસ્ત કરી નાખી. સંસદ ભવનની અંદર રોજનો કેટલો ખર્ચો થાય છે આમ જનતાને કદાચ ખબર નહીં હોય, એક મિનિટના કેટલા રૂપિયા લાગે છે એ જનતાને ખબર નહીં હોય. પણ આજે ચોમાસા સત્રનો છેલ્લો દિવસ હતો, વિપક્ષને સવાલ કરવાનો મોકો હતો અને આ લોકોએ સંસદ ભવનને બરખાસ્ત કરી દીધી. કંઈક ને કંઈક એવું મને લાગી રહ્યું છે કે ભાઈ આ લોકોએ જ અગાઉથી કહી દીધું હશે કે અમે સંસદ ભવનની અંદર હાજરી આપીએ છીએ, રાહુલ ગાંધી વિપક્ષના નેતાઓ અમને સવાલ કરે એ પહેલા તમે સંસદ ભવનને બરખાસ્ત કરી દેજો. કદાચ આવું કીધું હોય, કારણ કે ડર તો આ લોકોને લાગે જ છે. એટલે કંઈક ને કંઈક સંસદ ભવન બરખાસ્ત કરવા પાછળ મોટું કારણ શું છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. પણ લોકોની અંદર ખૂબ નારાજગી છે. સરકાર કંઈક ને કંઈક ડરી રહી છે એવું લોકોની અંદર એક મેસેજ ગયો છે, જેના કારણે આજની સંસદ ભવનને કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર બરખાસ્ત કરી દેવામાં આવી. એટલા દિવસથી ઢંઢેરો પીટતા હતા કે ભાઈ અમિત શાહ આવશે, રાહુલ ગાંધી ડરશે તો નહીં ને. અને જે વિપક્ષના નેતાઓ દેશના ગૃહમંત્રીની રાહ જોઈને બેઠા હતા, આજે દેશના ગૃહમંત્રી સંસદ ભવનની અંદર આવ્યા તો એક રાષ્ટ્રગાન ગાય અને સંસદ ભવનને બરખાસ્ત કરી દીધી. એટલે આ સંસદ ભવન નેતાઓના બાપના પૈસેથી નથી ચાલતી, આ જનતાના ટેક્સના રૂપે સંસદ ભવન ચાલે છે. તમે તમારી મનમાની કરશો ત્યાં સુધી જનતા સહન કરશે. આની પાછળ જે પણ મુદ્દો, જે પણ કાર્યવાહી હશે એ આવનાર સમયમાં તમામ ખુલાસાઓ થશે. પણ જનતા કંઈક ને કંઈક આ સરકારથી હવે નારાજ છે અને સરકાર પણ વિપક્ષથી ડરી રહી છે. આ વાત પણ અહીંયા સાબિત થઈ રહી છે. આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે દોસ્તો, મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.